કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સોમનાથ ભાવનગર હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। નેશનલ હાઈવે પર ફરી તિરાડો પડતા વાહન ચાલકોની સુરક્ષા અને રસ્તાની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા થયા છે। 2-4 વર્ષ પહેલા જ બનાવેલા નેશનલ હાઈવેમાં મોટી તિરાડો પડી ગઈ છે। બ્રિજનું લોકાર્પણ થયું ત્યારથી જ બ્રિજમાં તિરાડો હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। વધુમાં કાયમી સમારકામના બદલે માત્ર પેચિંગ અને સ્ટેપલર જેવી કામચલાઉ મરામત કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ ઉપર ખરાબ સપાટીના કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાનો દાવો કરવામાં આવે છે। લોકોનું કહેવું છે કે અગાઉ પણ આવી ફરિયાદો સામે આવી હતી, છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી કે એજન્સી દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। હાઈવેની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરીને જ્યાં જરૂરી હોય ત્યાં સંપૂર્ણ રીસર્ફેસિંગ અથવા પુનઃનિર્માણ કરવાની માંગ ઉઠી છે। તિરાડો તો જ્યારે બનેલો છે ત્યારથી જ આ રીતના મતલબમાં તિરાડો છે, બરાબર। અને વારંવાર રિપેરિંગ કરે તો એને જ પરિસ્થિતિ છે। તંત્ર આવે છે એ લોકો મતલબમાં આ જો તમારી રીતના સ્ટેપલરો મારી ને વહી જાય છે પાછું। એને આનાથી વારંવાર એક્સિડન્ટ થાય છે। એટલા વિસ્તારમાં લગભગ મારા નજર સામે જ 8-10 એક્સિડન્ટો થયેલા છે અને ઘણા એના જીવ ગયા છે। તોય પણ તંત્રની બેદરકારી એટલી છે કે આ રસ્તાનું કંઈ નિવારણ કરતા જ નથી। જો કે અમારી માંગ એ જ છે કે લોકોના જીવ બસે, તંત્ર વ્યવસ્થિત ધ્યાન દે, બરાબર, અને આમ પબ્લિકના જીવ બસે। લોકો 2 વર્ષની અંદર 3 વખત રોડ રિપેર કરવામાં આવે। રોડ પુલ ઉપર ક્યાંક રોડ બેસી જાય, ક્યાંક ને ક્યાંક સ્ટેપલરો મારવામાં આવે। તમારો હાથ અંદર વહી જાય ને એટલી મોટી ખાડાઓ પડી જાય છે, રોડ ફાટી જાય છે। એટલે આ પ્રતીત કરે છે કે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો છે, કોન્ટ્રાક્ટર દ્વારા થયો છે, કોઈ સરકારી અધિકારી દ્વારા થયો છે। એટલે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો છે। અને આવું આખા સોમનાથથી લઈ અને ભાવનગર સુધી નેશનલ હાઈવે નો જે રોડ છે એના ઉપર બધામાં છે। એવું નથી કે કોઈ એક પુલ ઉપર રોડ તૂટી ગયો હોય અને બન્યું છે, એવું કાંઈ પણ નથી। છતાં પણ આ તંત્ર છે એ જાગતું નથી। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ફરી તિરાડોનું સામ્રાજ્ય સામે આવ્યું છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ની અંદર જે ગોરખમઢી થી લઈને પ્રાચી સુધીનો રસ્તો છે તેની અંદર મસ્ત મોટી તિરાડો પડી હોય તે દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ તિરાડોની અંદર સ્ટેપલર મારી અને તે ભ્રષ્ટાચાર છે તે છુપાવવાનું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે રોડની કામગીરી કરવામાં આવી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ગુણવત્તાનો ચકાસવામાં નથી આવી। જે આજે તૂટી અને તિરાડો જોવા મળી રહી છે, આ તિરાડોને લીધે કેટલા અકસ્માતો થાય છે, લોકોના જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા આ જે તિરાડો પડે છે એની અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ ચોક્કસ આની કામગીરી ન કરતું હોય તેવું પણ સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। બીજી બાજુ સ્થાનિકોના આક્ષેપ છે કે જે આ રોડની અંદર કામગીરી કરવામાં આવી છે તેની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવા સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। મસ્ત મોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ લોકોને જે સુવિધા જોઈએ છે તે તંત્ર દ્વારા સુવિધામાં ક્યાંક ને ક્યાંક છેદ હોય તેવું સામે આવી રહ્યું છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।